શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 30 ડિસેમ્બર 2023, શનિવારનો દિવસ છે. તિથિ છે તૃતીયા, માક્ષર વદ ત્રીજ. નક્ષત્ર છે અશ્લેષા, યોગ છે વિષ્કુંભ અને કર્ણ છે બવ. ચંદ્ર આજે 5:42 પછી સિંહ રાશિમાં પ્રવેશે છે. તો આજે સવારે 5:42 પછી જન્મ થાય તે બાળકની રાશિ સિંહ હશે અને તેના જન્માક્ષર હશે મ ટ. દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. મેષ રાશિ માટે આજનો દિવસ તણાવભર્યો રહેશે. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થવાનો ભય છે. આજે વેપાર ધંધામાં કોઈ નવા કાર્ય શરૂ કરવા નહીં. સરકારી કામકાજમાં તકલીફ આવવાની શક્યતાઓ જણાય છે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. પૌષ્ટિક અને સમતોલ આહાર લેવો. સામાજિક વ્યવહાર માટે કોઈ અણધાર્યા ખર્ચ આવી શકે છે. જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે. એકંદરે દિવસ તણાવભર્યો રહેશે. વૃષભ રાશિ માટે આજનો દિવસ ઉત્તમ છે. કાર્યક્ષેત્રમાં મળતી તક આજે ઝડપી લેવી, વિલંબ કરવો નહીં. માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. તમે કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો દેખાશે. વિદ્યાર્થીઓ માટે વધારે મહેનત કરવી યોગ્ય રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે તેમ છે. લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. મિથુન રાશિ માટે આજનો દિવસ સારો છે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં સારું પરિણામ મેળવી શકો છો. ધંધાકીય બાબતોમાં ફાયદો રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે સંબંધો માટે ખૂબ સરસ દિવસ છે. હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. એકંદરે આજનો દિવસ આપના માટે આનંદ અને ઉત્સાહ લઈને આવ્યો છે. કર્ક રાશિ માટે સંબંધો માટે આજનો દિવસ સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. ઉપરી અધિકારીઓનો પણ સહયોગ મળશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા માટે આજનો દિવસ સારો રહેશે. સિંહ રાશિ માટે આજના દિવસે કોસ્મો પાવર બહુ જ ઓછો મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી સંભાળવું. તેઓ તમારા કાર્યમાં અડચણરૂપ બની શકે છે. દરેક કાર્યમાં વિલંબ પડતું હોય તેમ લાગશે. કોઈ નવું કાર્ય શરૂ કરવાનું ના રાખશો. વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. બિનજરૂરી ચિંતા આપના સંબંધોમાં તકલીફ ઊભી કરી શકે છે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. બીમારી આગળ જતાં મોટું સ્વરૂપ લઈ શકે છે. ડૉક્ટરી સલાહ લઈ લેવી. કન્યા રાશિ માટે આજનો દિવસ શ્રેષ્ઠ ફળદાયી રહેશે. દરેક કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકશો. જમીન મિલકતના કામોમાં પ્રગતિ થશે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકશો. વેપાર કે શેરમાં રોકાણ કરવાનું હોય તો તમને આજના દિવસે અવશ્ય લાભ થઈ શકશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે કાર્યરત છે અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તે લોકો માટે આજના દિવસે અનુકૂળતા જણાશે.
જો ડોક્યુમેન્ટેશન કરવું હોય તો આજે તમે કરી શકશો. તુલા રાશિ. આજે તુલા રાશિનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું બને. આરોગ્યમાં સુધારો જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ સારો છે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું. સરકારી કામોમાં અનુકૂળતા જણાય છે. નાણાંની લેવડ દેવડમાં દિવસ સારો રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાતના યોગ બની રહ્યા છે. પારિવારિક તણાવ આવ્યો હશે તો તે દૂર થતો જણાશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. ધનુ રાશિ. હવે જોઈએ ધનુ રાશિ. ધનુ રાશિને આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા. તે આપના માટે યોગ્ય રહેશે. દરેક કાર્યમાં વિલંબ પડતું હોય તેમ લાગશે. વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે. આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. મકર રાશિ. મકર રાશિ માટે મિશ્ર દિવસ રહેશે. સંબંધો સુધારવા માટે આજનો દિવસ સારો છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે તેમ છે. લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા માટે આજનો દિવસ ખૂબ યોગ્ય છે. ઘર અંગે ખર્ચ ખરીદી થવાના યોગ બની રહ્યા છે. નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી. આજે નવું રોકાણ કરવું યોગ્ય નથી. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. આજે તમને વડીલ વર્ગની સેવા કરવાનો મોકો મળશે. સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિમાં પણ તમે કંઈક આગળ કરી શકશો. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિ માટે દિવસ સારો રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. સંબંધોમાં નાના મોટા વાદ વિવાદ સર્જાય તેવી શક્યતા છે. મીન રાશિ. મીન રાશિ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. ઉપરી અધિકારીઓનો પણ સહયોગ મળશે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. નાણાકીય બાબતો માટે દિવસ સારો છે. નવા આયોજનો કરી શકાય છે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો છે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. એકંદરે દિવસ આપના માટે આનંદ અને ઉત્સાહ લઈને આવ્યો છે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.